ભગવાન કૃષ્ણ કનૈયો એક બાજુ 7 અક્ષોની સેના છે પાંડવો તરફે અને એક બાજુ કૌરવો તરફે 11 અક્ષોની સેના છે. અને અર્જુને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે મારે એકવાર મારી સામે કોણ લડવાનું છે, મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે. એટલે બે સેનાની વચ્ચે ભગવાન કૃષ્ણચંદ્રમણી આજ અર્જુનના સારથી બન્યા છે અને રથને બે સેનાની વચ્ચે હાંકતા જાય છે. રામ અર્જુન નજર કરતો જાય, કાકા છે, મામા છે, ભાઈ છે, ભત્રીજા છે, ભાણેજ છે, ગુરુ છે, બ્રાહ્મણો છે, કોની સામે હથિયાર ઉપાડું? હે કનૈયા, મારાથી નહીં બની શકે, આ હું નહીં કરી શકું. અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતામહ ભીષ્મને દ્રોણ ગુરુ ખરા, ઉજળા કુળના પૂજન છાજે, વડીલ પૂજનીકની ઉપરે કેશવા, મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે. હું નહીં યુદ્ધ કરી શકું, કોની સામે હું હથિયાર ઉપાડું? હે કનૈયા, મારાથી આ નહીં થઈ શકે. અર્જુન મીડ્યો છે થાર 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 ધ્રુજવા. આજે જેને ઇંગ્લિશમાં ડિપ્રેશન કહેવાય છે એ અર્જુન ડિપ્રેસ થઈ ગયો છે, વિષાદ ઘેરી વળ્યો છે. કોની સામે મારે યુદ્ધ કરવું અને એક ટુકડા ધરતી માટે યુદ્ધ કરવું? આ મારાથી નહીં બની શકે. અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન, 6 જણાને આત્તાઈ કહેવામાં આવે છે. અગ્નિદાત, વિષદત્તનાર, ક્ષેત્રદાર, ધનહાર, બહુરી બકારત શસ્ત્ર કહી, અવધ વધ ષટકાર. અગ્નિદાત, વિષદત્તનાર તમારા કુળમાં કુટુંબમાં આગ લગાડે, તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે. અગ્નિદાત, વિષદત્તનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે. ક્ષેત્રદાર, ધનહાર તમારી આજીવિકાનું સાધન ચોંટી લે. અને તમારી પત્નીની ઉપર ચારિત્રની ભ્રષ્ટ કરવા માટે થઈ અને એની સામે કુડી નજર કરે. અને બહોરી બકારત શાસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે. ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન, એને મારી નાખવામાં પાપ નથી. એક અંગ હોય, એક અંગ હોતે દોષ નાહી કૃષ્ણ કહે. એક અંગ હોય તો એનો વધ કરવામાં દોષ નથી એમ કનૈયો કહે છે. અને કુરુ ષટ અંગ આત તાઈ તે અધાઈ હે. આ કુરુ કૌરવમાં તો છે 6 અંગ ભેળા થયા છે. લાખાગ્રહમાં અગ્નિ લગાડવામાં આવી, તમને ઝેર નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ભરી સભામાં દ્રૌપદીના ચીરને જોઈટ્યા. હસ્તિનાપુરની તમારી ગાદી લઈ લીધી અને આજ તમારી સામે પડકાર કરી અને રણ મેદાનમાં ઉભા છે. અને હે અર્જુન, હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારોઠના પગલા ભરવા હોય તો મારી ના નથી. છતાંય અર્જુનને સગા વાલા મિત્રો, સ્નેહીઓ, કુટુંબ, ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો. કૃષ્ણ એમ થયું કે આ હવે નહીં તૈયાર થાય. હું કોણ છું હજી આ ઓળખતો નથી મને. અને યથા નદી નામ બહવમ વેગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવામિ નર લોક વીરા વિશંતિ વક્રાંડ વિજ્વલંતી વાયુર્યમોગ્નિ વરુણા શશાંકા પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ છે. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી ગજાનતા મહિમાનમ તવેદમ. આ ગીતાના શ્લોક છે ભગવાનના વિરાટ રૂપના. યથા નદી નામ બહવમ વેગા સમુદ્રમેવાભિમુખા દ્રવંતી તથા તવામિ નર લોકવીરા વિશંતિ વક્રાંડ વિજ્વલંતી. જેમ ભગવાન કૃષ્ણચંદ્રમણીએ વિરાટ રૂપ ધારણ કર્યું
અને ધરતીની માથે હોય કિંચ પાણી પડી ગયું હોય ને ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને કૃષ્ણા ને આ બધી નદીઓ ગાંડી થઈ અને અડેડાટ કરતી જેમ સમુદ્રમાં ઓરાઈ જાતી હોય એમ 18 અક્ષરની સેના છે ભગવાન કૃષ્ણના મોઢામાં હોમાઈ જાતી જોઈ અને રૂવાડે રૂવાડે ભગવાન કૃષ્ણને દેવતાઓ જોયા ત્યાં તો પગમાં પડી ગયો. વાયુર યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહે. કૃષ્ણ, હું તારું કેટલું વર્ણન કરું, મને ખબર નથી પડતી. તું આજ મને બ્રહ્માના બાપના બાપ જેવો લાગે છે. આ સિવાય મને કાંઈ બીજું આવડતું નથી. વાયુર યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, હે કૃષ્ણ, મારી ભૂલ હતી. આજ દી સુધી મેં તને મામાનો દીકરો માન્યો, મેં તને ભાઈ માન્યો, મેં તને ભાઈબંધ માન્યો, પણ એ બધું અજાણતા મહિમાનમ તવેદમ, એ બધું મારાથી અજાણતા થઈ ગયું. આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું. કૌરવોની સભામાં કુલગુરુ કૃપાચાર્યને બોલાવીને પિતામહ ભીષ્મ કહે છે કે મહારાજ જુઓ તો દુર્યોધન મહારાજને કેટલા દિવસની ઘાત છે. નક્ષત્રનો ગ્રહમંડળનો અભ્યાસ કરી પ્રશ્ન કુંડલી માંડી અને કૃપાચાર્યજી કહે છે કે દુર્યોધન મહારાજને 18 દિવસની ઘાત છે. 18 દિવસ જો પૂરા થાય અને 19મા દિવસનો સૂરજનારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને ન મારી શકે. પણ ત્યાં તો કૌરવની સભામાં હોપો પડી ગયો. 18 દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું? હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામહ ભીષ્મ એમ કહે છે કે 18 દિવસનું રક્ષણ થાય ખરું? કે પણ મહારાજ કોણ કરે? તો કે હું કરું 18 દિવસનું રક્ષણ. અને હું 18 દિવસનું રક્ષણ કરું, ઈ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણને કાને પડ્યા એને એમ થયું કે જો દાદો 18 દિવસનું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધનને મારી ન હગાય. એટલે સરસ્વતીને હુકમ કર્યો, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. ત્યાં તો શારદા આવીને હામાં ઉભા રહી ગયા. મહારાજ હુકમ કે તમે પિતામહ ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો. કે મહારાજ કયો તો તમારી અને કયો તો 18 અક્ષરણીની બુદ્ધિ ફેરવી નાખું, પણ ભીષ્મની બુદ્ધિ મારાથી નહીં ફરે. કારણ કે પાંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવૃદ્ધો હતા એ ભીષ્મ, એની બુદ્ધિ ફેરવાનું મારું ગજું નથી. પણ શારદા વાયુ રૂપે મંડી વાવા ભાઈ. આખી કૌરવોની સભામાં ખબર પડી ગઈ કે પિતામહ ભીષ્મે દુર્યોધનનું રક્ષણ કર્યું, દુર્યોધનનું રક્ષણ કર્યું, દુર્યોધનનું રક્ષણ કર્યું. એમાં નકુલનો અને સહદેવનો મામો મારવાડથી શૈલ્ય રાજા આવેલો, એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને પિતામહ ભીષ્મને એમ કીધું કે જો 18 દિવસ સુધી તમે એકલા દુર્યોધનનું રક્ષણ કરવાના હો તો અમે કાંઈ ખીચડ કાયા સાધુ નથી કે તમારા રણ મેદાનમાં ખીચડું ખાવા માટે આવ્યા છીએ. ક્ષત્રિયના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે. પિતામહ ભીષ્મ કહે છે કે શૈલ્ય મને ખબર છે આ તું નથી બોલતો, કોણ બોલે છે મને ખબર છે, પણ કાંઈ વાંધો નહીં, જાઓ હું 3 દિવસનું રક્ષણ કરીશ. દ્રોણાચાર્ય 2 દિવસનું રક્ષણ સ્વીકાર્યું, પિતામહ ભીષ્મે 3 દિવસનું રક્ષણ સ્વીકાર્યું. 17.5 દિવસનું જયારે રક્ષણ બધાએ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસમાંય નહીં અને બાયડીમાંય નહીં એવો કરી નાખી અને શું કામ મને ભૂંડો લગાડો છો રણ મેદાનમાં? તમે જો 18 દિવસ સુધી બધા ભેળા થઈને મારું રક્ષણ કરવાના હો તો ક્ષત્રિયનો હું પણ દીકરો છું, મારે કોઈના રક્ષણની જરૂર નથી. કે દુર્યોધન બાપ મને ખબર છે આ તું નથી બોલતો પણ તારો કાળ બોલે છે.
અને દુર્યોધને મેણું માર્યું કે હા, એ તો મને ખબર છે દાદા, તમે કનૈયાની માયાજાળમાં ફસાઈ ગયા છો. આને રૂવાણા અવળા થયા ભાઈ પિતામહ ભીષ્મના. કાય દુર્યોધન, 3 દિવસના રક્ષણની મેં વાત કરી હતી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે, સૂરજનારાયણ હાથમે ઈ પેલા ભારત વર્ષના પડદાની ઉપર જો હું પાંડવોને રહેવા દઉં અને ન પાંડવી પૃથ્વી ન કરી નાખું તો જાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્ર કહાવ. વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, તો લાજે મેરી ગંગા જનની શાંતન પુત્ર કહાવ. જા, મારી પ્રતિજ્ઞા છે કે કાલનો સૂરજનારાયણ ઉગે ને હાથમાં ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવોને નહીં જીવતા રહેવા દઉં. અને આ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાની કૃષ્ણને ખબર પડી, ત્યાં પેટમાં પીડ ઉપડી ભાઈ, ફાળ પડી કે ઓહો, દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે, બધા આવ્યા છે. એમાં દ્રૌપદીજીને કનૈયાએ અડધી રાતે બોલાવીને તંબુમાંથી એટલું કીધું, બેન રથ તૈયાર છે, મારી ભેળા આપને પધારવાનું છે. પણ કે ભૈયા અત્યારે? તો હા, અત્યારે બેસી જાવ રથમાં. રથમાં બેસીને પિતામહ ભીષ્મનો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા. પિતામહ ભીષ્મનો માળાનો બેરખો ફરજ છે. પ્રણમમ તુહિ આદિ અનાદિ પ્રણમમ કિયો હૈ તુહિ જીવ માજા સક્રમમ. ત્રિલોકના નાથનું આરાધન કરે છે. ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથની હારે પિતામહ ભીષ્મ વાતો કરે છે. આગળ કૃષ્ણ ઉભા રહ્યા અને દ્રૌપદીજીને ઈશારાથી કીધું જાઓ, દાદાને ખોળો પાથરીને પગે લાગો. એ દ્રૌપદીજી આવીને દાદાને હાડીનો પાલવનો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા. રામ દાદાની આંખ ઊંચી થઈ, અખંડ સૌભાગ્યવતી ભવ. હાને દ્રૌપદીએ ખાડ 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 દાંત કાઢ્યા. ભાઈ, અરે બેટા, તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું ને તમે દાંત કેમ કાઢો છો? કે દાદા, તમે તો પ્રતિજ્ઞા લીધી છે, કાલનો સૂરજનારાયણ ઉગે ને હાથમે એ પેલા દુનિયાના પડદા પર હું પાંડવોને નહીં રહેવા દઉં, અને પાછો મને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપો છો. કે આ કામ કાળિયાનું હોય, આ કામ કૃષ્ણનું હોય. કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવીને ઉભા રહી ગયા. જી દાદા, કે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે, પણ જા, હું ગંગા પુત્ર પ્રતિજ્ઞા કરું છું. તે એવી પ્રતિજ્ઞા કરી છે ને હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. તો કે હા, કે તો કાલનો સૂરજનારાયણ ઉગે અને કાલનો સૂરજનારાયણ હાથમાં. હવે પાંડવોને તો મેં દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દીધો, એનું રૂવાડું ખાંડું નહીં થવા દઉં. પણ તે એવી પ્રતિજ્ઞા કરી છે કે હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું, અને કાલનો સૂરજ ઉગે ને હાથમે ઈ પહેલા જો તારા હાથમાં હથિયાર ન ધારણ કરાવું, વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્ર ન કહાવ. કાલ જો તને હાથમાં હથિયાર ન ધારણ કરાવું તો મારી જનેતાની માથે ફિટકાર વરસાવજે. હાથમાં હથિયાર ન ધારણ કરાવું તો મારી જનેતાની માથે ફિટકાર વરસાવજે. અને બીજે દિવસે યુદ્ધનો મોરચો મંડાણો. ભાઈ, હામ હામા કડી બાજુતા પેરંબા પીઠ ઉથરડીકા મેરી ગાયા થડીકા જોટાણા છેડા દિગ પાળા થિયા ફાળે ચાડી ચક ઢોળે ઢાળે મેદની ચકોર. ત્યાં તો ધંધર લાગ્યા લંકા વાળા રામ જેમ દાજા કોરુવા પાંડવા જુદ મસાયા કૃષ્ણ ગાયા પૃથ્વીરાજે બોલી ભોગ દીતા હતા એવા ફેર પાછા કરું વેડા વાળા ભૂખ્યા જગાયા ગિદ્રાણ ઝપટ મંડી બોલવા ધીંગાણામાં. પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો. અર્જુનના રથને પોતાના તીરથી આખો સરાપંજર કરી નાખ્યો છે. કૃષ્ણ અર્જુનને એમ કે છે કે અર્જુન, કેમ નથી એક પણ બાણમાંથી તીર છોડી શકતો? કે મને ખબર નથી પડતી, પણ દાદાની સામે જઉં છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે. 165 વર્ષની તેદી પિતામહ ભીષ્મની ઉંમર હતી અને 62 વર્ષનો અર્જુન હતો. સંજય કહત એક ગાંધી તે મહાવીર ખાંડવ પ્રજાર્યો તહા સુન હે બખાન મેત દૈવ દૈત નાગ કોટા બધી તે લરાજ ઉતે ઈતે મેઘ બુંદન રૂકાયો વ્યમ થાન મે
ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में ये नैन पिता ध्यान में तो सारथी अज्ञान में जो बान रहे मानवे पकुआ कटे पान में। अर्जुन ની કહે છે કે બાણ ચલાવવાની એટલી બધી ચપળતા હતી કે ઇન્દ્રનો ખાંડવન બાળ્યો ને ઇન્દ્ર જે દિવસે અર્જુનની માથે ક્રોધાયમાન થયો ને બારે મેઘ ધરતીની માથે ખાંગા થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતીની માથે મેઘરાજાનું એક બૂંદ નહોતું પડવા દીધું। ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुन पे वृद्ध गंगा पुत्र की निदान में। पितामह पार्थ को प्रबल प्रहार पेखी पार्थिव अनेक एक एक ना अरोरो हन अर्जुन उदार बल अस्त्र को बिसारी बैठो वामपान लेके आज अर्जुन પોતાની શસ્ત્ર વિદ્યા ભૂલી ગયો છે। પિતામહ પાર્થ को प्रबल प्रहार पेखी पार्थिव अनेक एक एक ना अरोरो अर्जुन उदार बल अस्त्र को बिसारी बैठो वामपान धारी હાથની વાલ પર એમ નામ ધનુષ રહી ગયું છે આખો રસ સરા પંજર થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ ગભરાતો નથી। દાદાને જે દ્રશ્ય જોવું છે એ દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તરવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચીને તીર ચડાયું ભાઈ અને પેંજની પે દિયો પગ તો પેંજની હિલાઈ ગઈ। રથની પીંજણીની માથે પગ મૂકી અને દાદાએ વસુંધરાના કાળજાની માથે પગ જ્યાં મૂક્યો તો થરાક થરાક થરક વસુંધરા થવા માંડી લરજવા માંડી ગઈ વસુંધરા ભાઈ। દિગ્બાળો ગોઠણીયા ભર થઈ ગયા એને એમ થઈ ગયું કે આજ વસુંધરાના છેડા મારા દાઢમાંથી છૂટી ન જાય એટલા માટે દિગ્બાળો વસુંધરાના ધરતીના છેડા પકડીને ગોઠણીયા ભેર થઈ ગયા। સૂર્યનારાયણ રથના ઘોડાની લગામો હતાણ કરી લીધી કે આજ કદાચ દાદાનો હાકલો સાંભળી અને મારા ઘોડા દિશા ન ચૂકી જાય અને ગડગડતી દોટ મૂકી અર્જુનના રથની સામે। ત્યાં તો કૃષ્ણ ઠેકીને હેઠો ઉતરી ગયો ભાઈ। અર્જુન ये अर्जुन कहता अर्जुन रथ माथी एक बाजूथी ठेकीने नीचे पड़ी गयो। आज कृष्ण छे ई रथनु पૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ નैन पिता ध्यान में तो सारथी अज्ञान में जो बाण रहे म्यानवे पखुआ कटे पान में। एक धारा नहीं नो छे ई दृष्टि छे ई पितामहनी सामे लागी गई छे कदाच जो मारी दृष्टि चूकी जाओ અને अर्जुन ने दादो मारी नाखे तो कृष्ण रथनु पૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે ધૂળથી મુઠ્ઠીઓ ભરાઈ જાય છે અને દાદો મરક 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 દાંત કાઢતો કાઢતો દોટ મૂકીને રથની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો। એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડાને ખેંચી લીધો ને આંગળીને વેઢે ચકર 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 ચડાયું ભાઈ। ત્યાં પિતામાં ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને કૃષ્ણને પિતામાં ભીષ્મ એટલું કહે છે કનૈયા મારે તો તને વ્યાકુળ જોવો તો તારા શરીરની ઉપર લોહીના ડાઘ હોય તારા માથાની લટુ વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટીને ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય ઈ મારે જોવું તું કેમ દોસ્ત क्षत्रियो कहवायो खबर पड़ी ने हाथ में हथियार रेवू पड़ू ने। आप कियो के शस्त्र बिना भूमि हरि हो सब भार तो हमें क्षत्रिय का ना गिने अब बोले हूं वचन विचार। आया कई व्रजनी बाळाओना वस्त्रो लईने जाडवा पर नतुं चढ़ी जवानुं कन्हैया आया तो हामे महाकाल ने थोभावी दे एवा क्षत्रियोनी सामे लड़वानुं हतुं। आप कियो के शस्त्र बिना भूमि हरि हो सब भार तो हमें क्षत्रिय का ना गिने अब बोले हूं वचन विचार। विचार કરીને જવાબ આપજે। ત્યાં તો ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિય ઉત્તર બ્રિજરાજ તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ। હે ભીષ્મ હું તે યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને સાચવવા માટે થઈ અને મારી પ્રતિજ્ઞા તોડતો આવ્યો છું। ડારી ચક્ર હરિ હંસ દિયો કિય ઉત્તર બ્રિજરાજ आज मोर प्रतिज्ञा जात है तौर प्रतिज्ञा काज। अने हजारोना रक्तथी रंगाणेली राजगादी पर युधिष्ठिर महाराज ने मन मानतुं नथी पोते उदास रहे छे
ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણશૈયા પર પિતામહ ભીષ્મ પડ્યા છે. કૃષ્ણને યુધિષ્ઠિર એમ કે છે, હાલો ને આપણે દાદા પાસે જઈએ. અને દ્રૌપદી, પાંચે પાંડવો, ભગવાન કૃષ્ણ એ બધા આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણશૈયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે. જ્ઞાનની વાતો કરે છે. એમાં દ્રૌપદી મરક 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 દાંત કાઢે છે. દાદાની નજર ગઈ દ્રૌપદીની સામે. બેટા, હું આવી ગંભીર વાત કરું છું અને તમે હસો છો શું કામ? તમારા હાસ્યમાં કઈ મર્મ છે? તમારે કઈક કહેવું છે? તો કે હા દાદા, મારે ઘણું કહેવું છે. શું? બોલો બોલો બેટા, જે હોય તમને માફ છે. કે તે દી જ્ઞાન ક્યાં એ હાલ્યું ગયું તુજે દી, આબરૂ જાતી તી મારી પાથરી, ભીષ્મે બાણ પથારી. હે દાદા, દુશાસન જેથી મારો ચોટલો પકડીને મને નગ્ન કરવાનો પ્રયત્ન કરતો હતો સભામાં, તેથી આ બધું જ્ઞાન કેમ વી ગયું હતું? અને કવિ કાગ બાપુ લખે છે, દુલ્લો કાગ, દુલ્લા ભાયા કાગ, 6 અક્ષરનું નામ. 1000 વર્ષે આવો ચારણ કવિ મળે. એ જવાબ આપે છે પિતા ભીષ્મ, બેટા તું સાચી છો. કૌરવ કે રાતે દી દાણા પાણીથી કાયા પોષાણી તી મારી. આપણે એવી કહેવત છે, અને એવો ઓડકાર. બેટા દ્રૌપદી, તેથી હું કૌરવોનો અનાજ ખાતો હતો અને એનું લોહી મારી રગુમાં, મારી નસુમાં દોડતું હતું. તેથી હું નીતિ જાણતો એ પણ હિંમત નો આવી, અને હૈયું બેઠું તું મારું હારી પાથરી, આજ ભીષ્મે બાણ પથારી. તો કે દાદા, આજ આ બધું કેમ જ્ઞાન પ્રગટ થયું? અને પિતામહ ભીષ્મ એમ કે છે કે કાગ પારાથ ના રે બાણ ના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. અર્જુનના એક એક બાણે કૌરવોના દાણામાંથી થયેલું લોહી છે એ ધરતીને મેં પાઈ દીધું છે. આજે ચેતન મને એ હાજુ એ પ્રગટ્યું એના, સાક્ષી છે દેવ મુરારી પાથરી, ભીષ્મે બાણ પથારી. કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. આજે ચેતન મને હાજુ એ પ્રગટું એના, સાક્ષી છે દેવ મુરારી પાથરી, ભીષ્મે બાણ પથારી પાથરી, ભીષ્મે બાણ પથારી પાથરી, બોલ્યા ભીષ્મે બાણ